બોટાદ તાલુકાના ધારપીપળા ગામના 100 જેટલા ખેડૂતોએ વીજ કનેક્શન સંબંધિત સમસ્યાઓ અંગે રાણપુર પીજીવીસીએલ કચેરીના ડેપ્યુટી ઇજનેરને આવેદન આપ્યું છે. ખેડૂતોના ખેતીવાડીના વીજ કનેક્શન ધારપીપળા ફીડરમાંથી કેરિયા ફીડરમાં ટ્રાન્સફર થતા તેમને છેલ્લા 6 મહિનાથી ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ વીજ કનેક્શન કેરિયા ફીડરમાં ટ્રાન્સફર થયા બાદ ખેડૂતોને વારંવાર વીજળીની સમસ્યા થાય છે. ખાસ કરીને રાત્રિના સમયે વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતોને વીજળી ગુલ થવાથી પીવાના પાણી સહિતની દૈનિક જરૂરિયાતોમાં મુશ્કેલી પડે છે. છેલ્લા 8 દિવસથી આ વિસ્તારમાં પાવર ન હોવાથી ખેડૂતો અને પશુધનને પાણીની તીવ્ર અછતનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષોથી આ 100 જેટલા ખેતીવાડીના વીજ કનેક્શન ધારપીપળા ફીડરમાં હતા. જોકે છેલ્લા 6 મહિનાથી કોઈ કારણસર આ તમામ કનેક્શન કેરિયા ફીડરમાં ટ્રાન્સફર કરાયા છે. ખેડૂતો દ્વારા ફોર્ટ સેન્ટરમાં વારંવાર ફરિયાદો કરવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. ખેડૂતોએ આવેદનપત્રમાં માંગ કરી છે કે તેમના 100 જેટલા ખેતીવાડી કનેક્શન જે કેરિયા ફીડરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તે ફરીથી ધારપીપળા ફીડરમાં જોડી દેવામાં આવે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં તેમની આ માંગ પૂરી નહીં થાય તો તેઓ રાણપુર પીજીવીસીએલ કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરશે. કિરીટ કુમાર લાલજીભાઈ વઢવાણા. ખેડૂતોને તકલીફ પડી રહી છે કે 6 દિવસથી પાવર આવતો જ નથી અને જ્યારે અમે રજૂઆત કરી છે કે ફોલ્ટમાં છે. હવે જ્યારે ધારપીપળા ફીડરમાં હતું ત્યારે એ લોકોએ કેરિયા ફીડરમાં નાખી દીધું એટલે ફીડર મોટું થઈ ગયું છે. તો હેલ્પર એ પણ વધારતા નથી. જ્યારે હેલ્પરને બોલાવવામાં આવે છે તો 2 માણસ હેલ્પર છે ને આવડું મોટું ફીડર છે, તો એ શું કામનું? એટલે અમે ઘણી વખત રજૂઆત કરી કે 66 કેવી થાય ત્યારે કરશું. 66 કેવી તો 5 વર્ષે થાય ને 10 વર્ષે થાય. આનું કોઈ નિરાકરણ તાત્કાલિક લાવે એવી અમારી અરજી છે. ઢોરાને પાણી પાવાનું અહીંયા લગભગ રહેણાંક વાડીઓમાં થઈ ગયા છે બધા ખેડૂતોને. લાઇટ વગર અંધારામાં બધા રહે છે. આવી મોટી તકલીફ છે મોટામાં મોટી. બધા ખેડૂતો એવું જ કહે છે કે અમે હવે ગાંધી ચિંતા માર્ગે તાત્કાલિક આપણે હડતાલ ઉપર ઉતરો. જીઈબી ની સામે કોઈ પગલા અમને સંતોષકારક જવાબ નથી મળતો. તેથી વિજયસિંહ પરમાર, ધારપીપળાના ખેડૂત. અમે ધારપીપળાના ખેડૂત છીએ. અમે કાયમથી ધારપીપળા ફીડરમાં હતા. છેલ્લા 6 માસથી અમને કેરિયા ફીડરમાં નાખવામાં આવ્યા છે. અમે છેવાડામાં આવી છીએ એટલે 6 મહિનાથી અમારા ખેતીવાડીમાં લાઇટ બિલકુલ આવતી નથી. મોટા ભાગનું રહેણાંક વાડીઓમાં છે અને પશુઓ અને માણસો 2 વાડીઓમાં રહે છે. લાઇટ બિલકુલ આવતી નથી. છેલ્લા 8 દિવસથી અમારે પાવર આવ્યો નથી. એટલા માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને અમારી માંગણી એક જ છે કે અમે ધારપીપળાના ખેડૂત છીએ અને અમને ધારપીપળા ફીડરમાં નાખી દો. એ પ્રમાણે આ બાબતમાં અગાઉ અમે નાયબ કાર્યપાલક ઇજનેર રાણપુરમાં 2 વખત રજૂઆત કરવા આવ્યા હતા, પણ હજી સુધી અમારા પ્રશ્નનું નિરાકરણ આવેલ નથી અને હજી સુધી કોઈ પણ આગળ કાર્યવાહી થતી નથી. હવે તો અમે એટલા કંટાળી ગયા છીએ કે આગામી સમયમાં જો અમને ધારપીપળા ફીડરમાં જોડવામાં નહીં આવે તો અમે ના છૂટકે પીજીવીસીએલ કચેરી સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું. જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બોટાદ.